મજૂર મળતા નહીં, શું કરવાનું કે રાયડું કમ્પ્લીટ મૂકી ગયું ત્યારનું અમને પાળો કરી મળી દીધું છે અને કમ્પ્લીટ આ બધું ઠેસી લઈ લીધું છે રાયડું અને ઠેસર આવેલું હું એકલો ચીજ કટાવું મજૂર તમે કોકનું કોક કીધા હતા ને? હા મરી ગયો, એક આવી ગયો એટલે બેસી ગયા. બોલ તમે મજૂરનું કોક કીધા હતા ને? મજૂરનું હે એટલે શું કીધું તો તમે કીધા નતા? હે રાયડવામાં કઢાવવાનું કે વાત મળી ગઈ. હે એટલે કઢાવવાનું છે એમ? કઢાવી નહીં એમ? એ લાવા બેસ, રાયડું લેવા આવ્યો. હા એ તો તને હાલવાનું જેમ ના હાલે કઢાઈ ના હાલવાનું. મારે લેવા આવ્યો મારે રાયડા ખબર નહીં મારા મજા રાયડા ના મારે ગુલ્ફી કોણ પેપ્સી બાટલી કોણ બદલ છે મેજી નો કોણ ના તો ખાવાનો કોણ બાબા તું ખાય ને? તો તમે મને રાયડું કઢાયેલો આટલું અને પછી હું તમને આલ્યું અત્યારે કેમ છે જો અત્યારે ઘણું ચાલે રાયડું અઈડા બધું અત્યારે કોમ તળા મારી ચાલે શું કેવું એટલે હું એમ કહેવાય આવ્યો તમને મોટા છે ખબર નહીં આવડો છો પણ કુદાર મને ફમોની આસી ગાડી લાંબા એમ લાગે બે એક થઈ ગયા હો. એમની મારે ઠીક હવે આવે હું જતો રહું. આ તો જતો રે જા જતો રે જતો રે ઉપર ના ના હવે નહીં જાય એવું ભૂલ નહીં કરે. છોડતો બેહી જા ટીશર્ટ આવે છું બસ નહીં બસ હવે આપતું નથી ચેટલા ગોમાંથી બોલાવે? હે ના વિદેશથી વિદેશથી. ઓય તો રાત પડી જા. હે એટલે તો કહું કરજો તો હે તો ઓય શું કરે છે શું ખબર રાયડું ખાયેલો ને? હે રાયડું શું ખાય કડવું યાદ હું જો આ જાદુની છડી છે તને ગાય મને તો કીધું ગાયબ થઈ જઈશ તું એટલે ઘડીક વાર ગાયબ નથી જો એક જગ્યાથી બીજી જગ્યાએ ના એ પડે એ જાદુ છે ને તારે એમ અને ઉપર હવે તું જાડ કાઢા પછી ઠેસર હજુ વાર છે પછી આવજે તું બોલાવા દો ઘરે. હવે કઈ વાંધો નહીં મારો ઓળશો આવડો છે અને આવડે ઠેસરમાં ઉપર રખાય નહીં કેમ કે પછી આવે નિષ્કન અંદર કદાચ ઠેસર અંદર પહેરી જાય તો ખોટા લોસા મારે અમારે શું કેવું ઈ જ નહીં તાર ઓલું મંગાવે ને આ કોઈ આવી ગયું તો કદી આ કોઈ આવી ભાજીઓ મારે બચપનનો પીરું આવ્યો છે પણ તારો ભાજીઓ એ કઈ ભાગ્યો આવી એમ આવી ના બરાબર તમે કેવી તમે થોડા લુકા ભાઈ લુખા ચાના લુખા ઘરના લુખા ખાવાના લુખા પગા રાયડું કઢાવવાનું પૈસાના લુખા પગા ગામના લુખા પગા યા રાયડું કઢાવવાનું છે ખેગાબાને કોણ આઈસ્ક્રીમ બધું લઈને આવો અમે બેઠા ને ખીસ રાયડું કઢાવ પછી થાક લાગશે એટલે અમારે જોવે ના પગા જોવે કરે ના તો જે આપણે લઈને આવે ને હા લઈને આવો પૈસા શું એટલે પણ હજુ રાયડું કઢાવી નહીં કે લઈને આવાય ત્યાંથી લઈને આવે ને ના થોડુંક અંદર લઈને જો શું રાયડું મારું કાઢી અને ગમ એટલે લોબા હા એટલે તમે માપેરો ઠારું છે એમ પગા આપણાનો બોરવાળાનો ભાગ છે એમ હે હોય બોરવાળા એટલે મોરથી ના લેવાય એમ યો હીરો હાજરી હોય એની અને પછી આપણે ભાગ પાડીને કમ્પ્લીટ લેવાનું છે એ હું મારામાંથી આલીશ કેટલું હાલતું જો હું આલીશ કેટલું શું બગા હે એક બોરી કે બે બોરી અલ્યા આ ત્રણ બોરી છે જ રાયડું એમ કહું છું હોય ચાર બોરી એમ નહીં વાત શું કેવું ભગા ભગા એટલે રાયડું કઢાવો પડું એમ રેડી
રેડી અહીં પછી ગુલ્ફી હું લઈ આવું એમ બાઇક લઈને ગુલ્ફીની આઈસ્ક્રીમ અહીં જે ખાવું હોય લઈ આવું હોય. શું કેવું અને ઠંડુ બાટલો બી એ તો બધું લાવીશ હું અને બદામ શેક બદામ શેક તો નહીં ભાવતો મને ભાવે છે નહીં ભાવતો તમને ના ભાવે તો તમે શું કરો પગા હા? થોડું મને ભાવે હો પાવ મને થોડું અને પેલી આવે શું કહેવાય મેંગો મેંગો. તો પછી છોકરા ખાય એમ કહું એ તો આપણે ના ખા ના. ઓલી લેબુની ના ઓલી લેબુની ના. રાયડું કરીને આપણે કરીને આવો એટલે ઉલટી ના હોય ને એટલે લેબુ પગા શું કહેરો શીખી ગયો? સોડાની બાટલી કહેરો હા. લેબુ ઈનો પડી ઈનો પડી ની તો હા. લેબુની બાટલી લેબુની મને પછી ભાવે નહીં ખબર આ પછી જીરા મસાલા ફૂટી લાવવાની. ભિખારી કરવાના અને ઓલી તૂટી ફૂટી હા, બસ ફૂટી. ફ્રૂટ રોટી કેટલો ભાવ થઈ ગયો ચાલ. 10 કે 20 ચાલ ચાલ એ તો જેવડી જોતી એવડી મળે જોયું મારે નહીં લાવવાની. ક્યાં હા. હની મારું કશું લાવવાનું નહીં ભગા હું મારે જે લાવવું છે લાવીશ તમારે જે રાખવું એ એમની તમને ઘણી મહેનત નહીં પોકવાની કેમ કે આ તાણી બહુ રાયડું છે અને ઓટોમેટિક થઈ શકશે અને શું રહી ગયું હા. યાદ નહીં આવતું પણ ખાવાનું સારું તું શું હતું આપણે ઓલું આવે ને આપણે ઓલી દિશા ને ગોળા અને ગોળા ખાવા ગોળા સિવાય વાત નહીં હોતી હો. એટલે આનું શરીર કેવું થઈ ગયું હતું ખરી? ફૂલી ગયું બધું આ ફાટી. હા એ ફાટી ગયું આપણે કમ્પ્લીટ ના નવા લાવશે કેમ કે આ રાયડું વીસીને તમે લઈ આવવાના હા એવું છે મારા ઉપર બધું પગાર લાવેલો એટલે સમજી ગયું. ના હવે આવતું રહેશે જાગો બા એક વખત આયા મારા ઘરે રાતનો ઓટો ભગા હે ના હવે ટાઈમ ક્યાં જવાની જ જવાય ભગા ટીચર આવે ત્યાં સુધી બેહવાય ભગા શું કહું એક દાડો ઠેકો બાય મને કહે જાર રાયડું એક કઢાઈ દાડો દો ખાલી જાર રાયડું કઢાઈશ ને તાર તને 2 જોડી કપડા લઈ આલી હે હોવે હા મને જોયા છે ઠેકો બા રાયડું કઢાઈને મને લઈ આલવાના રાજુ જોયું કેટલો ચાલાક છે મારે ઉલા લેવાના ભગો થોડું અમુક કરતો ને મગર શું જોર આલે એમ મારા વિશે હમણાં લડી પડ્યો તમે તો એટલે એમ કીધું હતું કે લવ બોલ્યો ને હમણાં કે થોડું મગર શું વધારે જોર આલે એ તો હું આલું છું મારે કોમ ચીકલું મારે યાદ રાખવું પડે કે તમે મને શું કીધું તું પણ તોય યાદ નહીં હોતું ને કપડાનું યાદ છે હા તો યાદ રહે સારું યાદ શક્તિ વધારે છે શું કહ્યું આપણે કરતા ખૂબ હતા. હોય આપણા કંઈથી પૈસા લઈ ગયો ને એ યાદ નહીં રહેતા એનતા સમજો ને એટલે 3000 રૂપિયા આલ્યા તમે ખબર યાદ નહીં હોતું શું તમે હમણાં એમાં ઘરે આવ્યા હતા અને તમે ચામાં ગોઠિયા 5 રૂપિયાનું કોઈ ખવડાવ્યું હતું ચામાં 5 રૂપિયાનું એટલે 5 રૂપિયા પડે કે ગોઠવી હા એ લાવો ગાંઠિયા. 5 રૂપિયા લેવાના એ તો રાઈડ અમે હાલ જોઈ રાયડા 5 રાયડા રૂપિયાને છોડે છોડે ના છોડે લ્યા મને ખબર હોય એ ભગા તું મારી હમણાં કાલે ખબર છે કે ગાડી કહું એમ તું રૂપિયા બાકી- પેપ્સી ખાઈ ગયો તમારા ઘરે એ પૈસા આલવાનું બાકી છે રૂપિયો લે એ રૂપિયો ચમ ના એમ તો ભગા તે તને મેં કેટલી વખત ખવડાવી છે હમણાં એમ તો બધા દૂધી તમે શું ભજીયા ખવડાવ્યા? બાટી ગયું હે એટલે એ બધું ગણતરી ના કરવા જોઈએ 1 રૂપિયાનો હિસાબ રાખો હે પણ તારા કોઈ રૂપિયો હોય જ છે ને રૂપિયા હોય. એ જ ને તાર એટલે કપડાં તમે લઈ આવો મૂચાઈ ગયા લઈ આવો એ ઠેકા બા એ કીધું મૂચાઈ ગયા તમે કીધું તું હે? કે ભગાને એક જોડી બીજા લઈ આવી એટલે આ ઠેસર કેટલી હરી હતી ઠીક છે એટલે ઘડી વાર બેહો ઠેસર આવે તો એટલે ઘરે ગુલ્ફી લઈને આવતા રહો. બોલતી 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 બોલ. પણ કઢાયા વગર ભર્યા મારે કોઈ ચા એમને પૈસા એ કઈ હા, તો એમનું. એમને શું એમને એમનું ગુલ્ફી ખાવ. એ તો ખાશે આમાં